ત્રીજી સર ગા આવી છે તી રોટલી નાખી દઈએ આપણે સીબડા ગોતા તો બહુ મસ્ત સીબડા છે દક્ષાબેન સીબડા થોડીને વી આવ્યા કાસા લઈને વી આવ્યા કે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં દોસ્તો આજે અમારે જવાનું છે ટાંકલી જ્યાં બેન દીધેલા છે અમારા મોટા બેન છે એની તબિયત બરોબર નથી એટલે એને દવાખાને પણ દાખલ હતા એટલે આપણે જવાનું છે એમની ખબર કાઢવા એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને તો તાર ત્રીજી સર ગા આવી છે તી રોટલી નાખી દઈએ આપણે અને જાતા હતા ડેલાની બહાર થી ગા માતા આવ્યા છે તો કાજલ કહે કે હું પેલા એને રોટલી નીરી દઉં તો મેં કીધું નીરી દે હારું પાણી પાઈ દીધું એક રોટલી ને ખવડાવી ને પાણી પાઈ દીધું અને આપણી ગાડી પણ અહીં તાર છે તો આપણે બસ થોડીક વારમાં નીકળવાનું છે તાવ આવી ગયો મોવા જા ખબર કાઢીએ દક્ષાબેન એટલું બધું હજી ના હારે છું એટલે તો કેવું ઘણું છું તો બહુ તાવ આવ્યો એટલા ત્રણ તો દવાખાને ભેરવા લે તો કેટલા વાર રિપોર્ટ કરાવ્યા અને દોસ્તો શું કહેવાય કે દક્ષાબેનને જો તાવ આવતો હતો તો આપણે હારે લીધા છે અને જવું છે એમની વાડીએ કેમ કે એમની વાડીએ ઓળના સમયમાં પહેલી વખત જાય છે અને પાકલ સીબડા છે એટલે આપણે સીબડા થોડા લીધાવાના છે હારે સારું હાલો તો સુરેશ અને દોસ્તો હાવ રોડની કાંઠે જ વાડી છે ને આપણે ગાડી મૂકી દીધી છે અને હાવ જો બધાય જાય છે બાજરી છે સકાસ એકદમ મસ્તની અને આ બધું બકાલું છે ઓ શેકલા તો જો દક્ષાબેન કેટલા શેકલા છે જો અમારે દક્ષાબેન સીબડા થોડીને વી આવ્યા જો બાજરીમાં જાય છે હવે સીબડા પાકલ ખાવાય તો કંઈક તો મહેનત તો કરવી પડે કેમ કે અંદર નાખેલા છે અને કરડે એવી કેવા ઓય બાપરે તો દોસ્તો જો આપણે કહેતા હતા કે આપણે જવાનું છે વાડીએ પોગી જાય ને સરસ મજાના સીબડા આપણે કારોના પાકલ સીબડા ગોતા તો જો બહુ મસ્ત સીબડા છે અને આવા સીબડા ખાવાની મજા આવે આ કેમ કે બહુ પાકલ તો એમ કરતા આ ખાટા મીઠા મજા આવે છે અને પાકલ લઈ જવાના છે ને આવા ખાટા મીઠા લઈ જવાના છે આપણે ઘણા બધા સીબડા છે અને આપણે તમને બતાવી કે કેટલા સીબડા તોડીએ અમે ના બાજરીમાં છે પાછા બધી પાકલ હતું તોડી આવ અને દોસ્તો શું કહેવાય કે આપણે જે વાડીમાં સીબડા જે હતા એ તોડીને વી છે અને જે કેળા કાંઠે જે બકાલ હતું એ હવે આપણે તોડી છે તો કેમ પણ મસ્ત મજાની છે આખી વેલાથી ઢંકાઈ ગયેલી છે આ ઝૂંપડી જ છે કાં સુરેશ જો કેવી સરસ મજાની હે ને કાલે ફ્યુવડ હતું આયા હતું કાલે મારો ઉતવા હતું ને તોડું નહોતું ના વાડ આખી તો ઓલાની જ છે ખીહોડાની જ છે સરસ મજાના ઘીહોડા હે જોતા પૂરતી તોડી બીજા રાવા દઈ કેમ કે નાના નાના શાક નું સારું લાગે જો બહુ ઘીહોડા છે જો આ તો તોડી લે અત્યારે આમે થી ઘીહોડા રે ભીડા ને એવું વધારે હોય
અને અહીંયા જો આ પાછું દેખાણેલું નહીં જો આમાં પાકી ગયેલા જોઈ લે. ઈ પાકી ગયું ગઢું થઈ ગયું હા ફૂલ ઘટા થઈ ગયેલા હે. આ ગઢું થઈ ગયા આ બધા એની વાડી જો કેટલા બધા તોડ લીધા. એટલા ઘીહોડા તોડી લીધા હે આપણે આ તોડે એવું નહીં એ નાનું હે પણ રોગાઈ ગયેલું હે અને આપણે બેનની વાડી એટલે ઘીહોડા તોડ્યા કેમ કે આજે કેમ કે ઘણા સમયથી એની વાડી આવ્યા અને ઘણા બધા ઘીહોડા છે એટલે આજે આપણે બેન કે ઘીહોડા લેતા હતા એટલે જો આપણે લીધા છે અને થેલીમાંય પણ લીધેલા છે અને એ પછી હું અમે તમને બતાવીશું કેટલા ઘીહોડા તોડ્યા આ કેમ ભાંગી ગયું કે ભાંગી ગયેલું હે. ઓલો વાહી વેલો છે